અમદાવાદના કુખ્યાતના ઘર પર ચાલ્યો તંત્રનો હથોડો। અબ્દુલ કરીમના ઘર પર તંત્રની તવાઈ। ગેરકાયદેસર બાંધકામ પર ચાલ્યો હથોડો। ગરીબનગરમાં એએમસી અને પોલીસની કાર્યવાહી સામે આવી છે। રખિયાલ બાપુનગરમાં મચાવ્યો હતો આતંક। તો અબ્દુલ કરીમ સામે નોંધાયા છે અનેક ગુના। મહત્વપૂર્ણ સમાચાર। ગરીબનગરમાં એએમસી અને પોલીસ દ્વારા કાર્યવાહી। રખિયાલ બાપુનગરમાં કુખ્યાત દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। તો અબ્દુલ કરીમ સામે અનેક ગુના નોંધાયા છે। ત્યારે હવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। કુખ્યાતના ઘર પર ચાલ્યો છે તંત્રનો હથોડો। તો અબ્દુલ કરીમના ઘર પર તંત્રની તવાઈ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે અબ્દુલ કરીમ વિરુદ્ધ અનેક ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। ગરીબનગર વિસ્તારમાં તેનો આતંક પણ જોવા મળ્યો હતો। તો સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અબ્દુલ કરીમના ઘર પર તંત્ર દ્વારા તવાઈ મચાવવામાં આવી છે। જે પ્રકારથી અહીં દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ઉલ્લેખનીય છે કે પોલીસ પણ ત્યાં પહોંચી છે। એએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। કુખ્યાતના ઘર પર તંત્રનો હથોડો ચાલ્યો છે। તો અબ્દુલ કરીમનો આતંક છે આ સમગ્ર વિસ્તારમાં। તેના વિરુદ્ધ અનેક ગુના પણ નોંધાયા છે। ગેરકાયદેસર બાંધકામ છે અને આ ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા કાર્યવાહી। ગરીબનગરમાં એએમસી અને પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રખિયાલ વિસ્તાર અને બાપુનગર વિસ્તારમાં અબ્દુલ કરીમનો આતંક સામે આવી ચૂક્યો છે। અનેક ગુના પણ તેની વિરુદ્ધ નોંધાયા છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ અહીં એકત્રિત થયા છે। આ ગેરકાયદેસર જે તેનું બાંધકામ છે અબ્દુલ કરીમના ઘર પર તંત્ર દ્વારા કાર્યવાહીના સીધા એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો। અમદાવાદના ગરીબનગર વિસ્તારમાં એએમસી અને પોલીસની કાર્યવાહી કુખ્યાત અબ્દુલ કરીમના ઘરે। તો સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ઋત્વિજ, જે પ્રકારથી અબ્દુલ કરીમ વિરુદ્ધ તંત્રની જે કાર્યવાહી સામે આવી રહી છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે વાત પુરવાર પણ થઈ રહી છે, શું અપડેટ છે ઋત્વિજ આપની પાસે? जी बात करिए तो हाल आ जे बांधकाम तोड़वानी कामगीरी है ते अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन और पुलिस द्वारा करवामां आवी रही है। खास करीने बात करिए तो जे प्रकारे आरोपी विरुद्धमां अनेक गुनाओ दाखल थया हता, परंतु जे 18 डिसेम्बरनी अंदर 18 डिसेम्बर जे बनाव बन्यो हतो रखियाल अने बापूनगर विस्तारनी अंदर जे बनाव बन्यो हतो, विडियो वायरल थया हता। पुलिस साथे पण दादागिरीना विडियो वायरल थया हता। त्यारबाद पुलिस तंत्र अने अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा आ कार्यवाही करवामां आवी रही है। अगाऊ पण 2 आरोपीओना घरे जे पण गैरकायदेसर बांधकामो हता ते तोड़वामां आव्या हता अने आज વધુ એક આરોપી છે સર્વર ઉર્ફે કડવો, તેનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડવાની કામગીરી છે તે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે તેનું આ મકાન છે તે મકાન ને તોડવાની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે। જો કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। લગભગ 400 થી વધારે પોલીસ જવાનો, એસઆરપીના જવાનો અને પોલીસ અધિકારીઓ હાલ અહીં બંદોબસ્તની અંદર તૈનાત જોવા મળી રહ્યા છે કે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કાયદેસરની પ્રક્રિયા હોય છે, નોટિસ આપવા સાથેની જે પ્રક્રિયા હોય છે તે પ્રક્રિયા પરિપૂર્ણ કર્યા બાદ આ કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે। એટલે પોલીસનો એક સ્પષ્ટ મેસેજ પણ કહી શકાય કે જે પણ લોકો છે તે આ પ્રકારનું વર્તન કરશે અથવા તો કાયદો હાથમાં લેશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે છે। તેને જે પણ ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવા સહિતની કામગીરી છે તે પણ કરવામાં આવશે। એટલે જે પ્રકારે આ બનાવ બન્યો હતો રખિયાલ અને બાપુનગર વિસ્તારની અંદર, ત્યારબાદ આ કાર્યવાહી છે તે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે। બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી જે દ્રશ્યો પણ વચ્ચે સામે આવ્યા હતા, પોલીસ સામે દાદાગીરી કરવામાં આવી હતી, હવે એક સ્પષ્ટ સંદેશ મળી રહ્યો છે કે હવે જો આ પ્રકારના કૃત્ય કરવામાં આવશે તો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। ચોક્કસથી જે પ્રકારે વિડીયો વાયરલ થયા હતા, પોલીસ સાથે ખુલ્લેઆમ દાદાગીરીના વિડીયો વાયરલ હતા, પોલીસને પણ જાણે ધમકાઈ રહ્યા હોય તે પ્રકારના વર્તન છે તે વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાતું હતું। ને ત્યારબાદ જે વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર અમદાવાદ શહેરની પોલીસ છે તેને સક્રિય કરી દેવામાં આવી હતી, કારણ કે આરોપીઓ છે તે આરોપીઓને તાત્કાલિક રીતે પકડી પાડવા માટેના આદેશ છે તે પણ કરવામાં આવ્યા હતા અને તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી, દાખલારૂપ કાર્યવાહી કરવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા હતા, જેથી કરીને આગામી સમયની અંદર આ પ્રકારના કોઈપણ પ્રકારના બનાવો ન બને।
અને જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો મોટો કાફલો છે જી. તે પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો, અલગ અલગ બિલકુલ. જગ્યાઓ પર. આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ. તો હવે જે પ્રકારથી જે દ્રશ્યો સામે આવ્યા હતા પોલીસ સામે દાદાગીરીના, તેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. તો સુરતમાં યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ પાર્ટી ઝડપાઈ છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ઘટના. વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ ચાલતી હતી. સમરસ બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. દારૂના પેક બનાવીને ચીયર્સની બૂમો પાડતા રૂમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારે રેડ કરી. આ રેડમાં હોસ્ટેલની રૂમમાં દારૂની મહેફિલ માણતા 6 વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. 6 વિદ્યાર્થીઓ પૈકી 5 ભાગી ગયા, એક જ પકડાયો. એક વિદ્યાર્થી તો પહેલા માળેથી કૂદીને ભાગ્યો. એકને પકડીને પોલીસને સોંપ્યો છે. યુનિવર્સિટીએ 4 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા છે. તો મહેફિલ માણતા 6 વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. આપણી સાથે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર છે ડોક્ટર ગઢવી સાહેબ. ગઢવી સાહેબ, કયા પ્રકારની રેડ હતી? આપે જ રેડ કરી હતી, શું માહિતી મળી હતી, કયા પ્રકારે રેડ થઈ અને શું સામે આવ્યું? 31 ડિસેમ્બરનો માહોલ હોવાથી અમારી પાસે એવા ઇનપુટ હતા ખાનગી રાહે કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ રીતે દારૂની મહેફિલ માણી શકતા હોય છે, અને એટલા માટે અમે સમગ્ર હોસ્ટેલમાં પણ રેડ પાડી હતી. અને સાથે અમારી છાત્રાલય છે એના રેક્ટરશ્રી પણ સાથે હાજર હતા, અને અમારા જે યુનિવર્સિટીના સિક્યુરિટી ઓફિસર છે અને અમારો હોસ્ટેલના તમામ સ્ટાફ સાથે હું પોતે પણ જાતે સ્થળ તપાસ પર ગયો હતો. અને સ્થળ તપાસ કરીને તપાસ કરતા એક રૂમમાંથી જે ઇનપુટ હતા એના આધારે એક રૂમમાંથી વિદ્યાર્થી દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. સાથે બોટલો પણ મળી આવી હતી. બાકીના વિદ્યાર્થી હતા, પરંતુ એ વિદ્યાર્થી ભાગી જવામાં સફળ થયા હતા. તો વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે પોલીસે વેપારીઓને દુકાન પરત સોંપી છે. રાજકોટના દાણાપીઠ વિસ્તારની આ ઘટના. સમગ્ર મામલે 5 શખ્સો સામે નોંધાઈ છે ફરિયાદ. તો વકફ બોર્ડના નામે કેટલાક તત્વોએ દુકાનના તાળા તોડીને સામાન બહાર ફેંકી દીધો હતો. તો આ સમગ્ર ઘટના અંગે કાર્યવાહી કરવામાં આવી છે. વેપારીઓને દુકાન પરત સોંપી દેવાઈ છે. રાજકોટના દાણાપીઠ વિસ્તારની આ સમગ્ર ઘટના અંગે 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તો હવે આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવશે. વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરવાનો મામલો રાજકોટથી સામે આવ્યો હતો. તો મોડી રાત્રે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને વેપારીને દુકાન પરત સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલે 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી. મહેસાણામાં એમ્બ્યુલન્સ ચોરી કાંડમાં નવો વળાંક સામે આવ્યો છે. એમ્બ્યુલન્સ ઇરાદાપૂર્વક ચોરી કરાઈ હોવાનું ખુલ્યું. અકસ્માત થયો ન હતો, ઇરાદાપૂર્વક કરાયો હતો. નવો એમ્બ્યુલન્સને જાણી જોઈને ચોરી કરી કેનાલ પાસે પલટી ખવડાવી નાખી દેવાઈ હતી. તો કડી પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. 29 ડિસેમ્બરે પાલિકાના ફાયર સ્ટેશનમાંથી એમ્બ્યુલન્સની થઈ હતી ચોરી. એમ્બ્યુલન્સ ચોરનાર જૂનો ડ્રાઈવર હોવાની આશંકાની દિશામાં પોલીસ તપાસ ચાલુ. એમ્બ્યુલન્સને શોરૂમમાંથી લાવીને એને ફાયર બ્રિગેડના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવેલી હતી. એ ત્યાંથી જ એની વગર પાસિંગ થયા વગર જ આ કોઈક વ્યક્તિએ એની ચોરી કરેલી અને એને લઈ જઈ જાણી જોઈને એણે આ કેનાલની બાજુમાં એ ગાડીને નાખી દીધી હોય એવું અમને એક જાણવા મળેલું છે. તો બીજી તરફ વડોદરા શહેર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વડોદરા પોલીસે 9 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી વિવિધ ગુનાને અંજામ આપતા હતા. તમામ આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, ચોરી, આર્થિક શોષણ સહિતના અનેક ગુના નોંધાયા હતા. વિવિધ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે 20 થી 70 જેટલા ગુના દાખલ થયેલા હતા. સૌથી વધુ 69 ગુના આરોપીઓમાં હુસૈન મિયા સુન્ની સામે નોંધાયેલા છે, જ્યારે અકબર સુન્ની સામે 30 ગુના દાખલ છે. આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું કે કોઈપણ પ્રકારના ઓર્ગેનાઇઝડ ક્રાઇમ શહેરમાં ચલાવી લેવામાં આવશે નહીં. कहीं अटेम्प्ट मर्डर, एक्सटॉर्शन, रॉबरी, राइटिंग वगैरह का प्रकार के गुनाह में इन्वॉल्व हैं और एक भय का माहौल खड़ा करके लोगों के पास से आर्थिक शोषण किया जा रहा है.
इस प्रवृत्तियों को शहर में सहन આંગણવાડીના નામે જો કોલ આવે તો સાવધાન. આંગણવાડીના નામે ગઠિયાઓએ છેતર્યા. વડોદરાના કરજણમાં લાભાર્થીને ફોન કરીને છેતરપિંડી કરી. સાયબર ગઠિયાઓની નવી તરકીબ સામે આવી છે. લાભાર્થીને વિશ્વાસમાં લઈને 18,000 પડાવ્યા. સાયબર માફિયાએ આંગણવાડીની તમામ વિગતો જણાવી. લાભાર્થીને વિશ્વાસમાં લીધા હતા. ગાંધીનગરથી અધિકારી વાત કરું છું કહીને 18,000 બારોબાર ઉપાડી લીધા. તો કરજણના મિયાગામ ખાતે 2 મહિલા પર આવ્યો હતો ફોન. ઓનલાઈન વિગતો લઈને આચરી હતી છેતરપિંડી. આ રીતે જ પડાવ્યો કે અમે આંગણવાડીનો સાહેબ બોલું છું ગાંધીનગરથી, એમ કીધું હતું. તમે કે દક્ષાબેનની આંગણવાડીમાં તમે નોંધાવ્યું? મેં કીધું હા. પછી એમનું નામ કીધું મને. પછી આ રીતે બધું મારા પૈસા કે તમારા આટલા પૈસા જમે થયા છે 12,500, તો તમારા ખાતામાં નાખવાના છે, તો નંબર આપો, આ એકાઉન્ટ નંબર આપો. આ બધું માંગ્યું મેં કરી, બધી માહિતી મેં આપી દીધી એમને. એટલે પછી માહિતી ગયા પછી એ સ્કેનરને બધું ગયા પછી અમારા પૈસા અમારા જ જતા રહ્યા, એમના ના આવ્યા. અને પછી આવું બધું હજુ 10,000 બીજા નાખવાનું કહેતા હતા. અમે કણ કયું હોય તે નાખીએ પાછા. ને દક્ષાબેનની બધી જ માહિતી જે અમારા સાહેબ અમને બધું કહે ને એ રીતે જ બધી મને વાત કરી, એટલે મને વિશ્વાસ થઈ ગયો. અન્ય સમાચાર બનાસકાંઠાથી. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ. જિલ્લા વિભાજનને લઈને માવજી દેસાઈનું નિવેદન. 1 મહિના અગાઉ મુખ્યમંત્રીને કરી હતી રજૂઆત. ધાનેરાની જનતાને થરાદ નહીં, બનાસકાંઠા જિલ્લો અનુકૂળ. મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છેક 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે. જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે. તો વાવ થરાદ જિલ્લામાં સમાવેશને લઈને વિરોધ થઈ રહ્યો છે. કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા. કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ. શિહોરી વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધમાં સમર્થન આપીને આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા ઉચ્ચારી છે માંગ. મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું. કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે, ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી. તો બીજી તરફ બનાસકાંઠાના વિભાજનને લઈને કાંકરેજના એમએલએનું નિવેદન સામે આવ્યું છે. અન્ય સમાચારની વાત કરીએ મોરબીથી. મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત થતાં સ્થાનિકો ખુશખુશાલ છે. મોરબીવાસીઓ, ઉદ્યોગકારો નિર્ણયને વધાવી રહ્યા છે. તો લાંબા સમયથી મોરબીને મનપા બનાવવાની વિચારણા ચાલી રહી હતી. આખરે જાહેરાત થતાં જ સ્થાનિકોને મોરબીના વિકાસની આશા જાગી છે. લોકોનું કહેવું છે કે મનપાનો દરજ્જો મળતા મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, વીજળી, ભૂગર્ભ ગટર જેવા પ્રશ્નો ઉકેલાશે અને લોકોને પાયાની સુવિધા મળશે. મોરબીના સાંકડા રસ્તા પહોળા કરી ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ આવે તેવી શહેરીજનોની માંગ છે. અત્યારે મોરબી શહેરની અંદર જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ એ પરિસ્થિતિની અંદર સારા કમિશનર આવી અને જે અત્યારે મોરબીને જે કાંઈ પ્રાથમિક જરૂરિયાત છે નાની મોટી એ જરૂરિયાતને ઝડપીમાં ઝડપી કાર્યરત કરે અને મોરબી શહેર એક સુંદર શહેર બને એવી આશા અમે રાખી રહ્યા છીએ. મોરબી એટલે આખું હબ કહેવાય સિરેમિકનું અને પૈસા ઘણા બધા આવતા હોય, કારણ કે ઘણા સમયથી આ વિકાસના કાર્યો આજે સુપરસીડ થઈ ગઈ હતી, એટલે એવા કારણે મોરબી નગરપાલિકાની તેજોરી ખાલી થઈ ગઈ હતી. જો મહાનગરપાલિકા બની જાય તો ચોક્કસ વિકાસ થાય, અને કારણ કે આખું વર્લ્ડની અંદર આપણા મોરબી જિલ્લાનું નામ છે. તો મહાનગરપાલિકા થવાથી પહેલા તો એક પાયાની સુવિધામાં વધારો થશે.
છેવાડાના માનવી સુધી નાનામાં નાના રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટરની વ્યવસ્થાથી માંડીને નાનામાં નાના કામોની ગામ લોકોને સુખાકારી મળશે. નવા ટીપી સ્કીમો આવશે જેનાથી વિકાસ વધારે થશે, બાગ બગીચાઓ આવશે, રોડ રસ્તા સારા થશે. અને સમાચારની વાત કરીએ તો પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, જેને લઈને પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ હતી. શહેરના રાણીબાગ 4 રસ્તા ખાતે પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ભાજપના આગેવાનો કાર્યકરોએ વંદે માતરમના નારા સાથે ઉજવણી કરી હતી, તેમજ ભાજપ આગેવાનોએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. ગુજરાતની અંદર 9 નગરપાલિકાઓ છે એને મહાનગરપાલિકામાં ફેરવવા માટેનો નિર્ણય કર્યો છે. એમાં પોરબંદરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આજથી પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ રહી છે. એટલા માટે અમે પોરબંદર શહેરની જનતા, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરી. તો પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, જેને લઈને પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરાતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનું નિધન થતાં કેન્દ્ર સરકાર દ્વારા 7 દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી અને તમામ ઉજવણી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. પરંતુ પોરબંદરમાં ભાજપ દ્વારા મહાનગરપાલિકાની જાહેરાતને પગલે ફટાકડા ફોડી જે ઉજવણી કરવામાં આવી તે દુઃખદ ઘટના છે, કારણ કે એક તરફ રાષ્ટ્રીય શોકની જાહેરાત થાય છે તો બીજી તરફ ભાજપ દ્વારા આ રીતે ઉજવણી કરવામાં આવે છે. નગરપાલિકાની મહાનગરપાલિકા થવા જઈ રહી છે એની ઉજવણી આજે ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી. આ એક દુઃખ બાબત વાત છે અને ખરેખર રાષ્ટ્રીય શોક છે. તો રાષ્ટ્રીય શોકનો એક બાજુ જાહેરાત પણ કરે છે અને એક બાજુ એનું પાલન નથી કરતા. તો મારું કહેવાનું એ છે કે તો આ ખાલી નાટક જ હતું કે શું? તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. हमारे यहाँ રાજ્યમાં હવે 33 નહીં પરંતુ 34 જિલ્લા હશે. ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે, જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવાશે. આ સાથે જ નવી નગરપાલિકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ આપી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ થરાદ જિલ્લો બનાવાયો. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અનુસાર બનાસકાંઠા જિલ્લાને હવે 2 અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવશે. નવો જિલ્લો વાવ થરાદ તરીકે ઓળખાશે, જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. 14 તાલુકામાંથી નવા બનનાર વાવ થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરા, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાઓનો સમાવેશ થશે. બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાઓનો સમાવેશ થશે. મહત્વનું છે કે નવા વાવ થરાદ જિલ્લાની રચના લાંબા સમયથી લોકમાંગમાં હતી. રાજ્યમાં કેટલાય દિવસોથી પવનો ફૂંકાતા ઠંડી યથાવત રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી પણ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. સાથે જ વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં 15.4 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है. और इसमें जो पवन का दिशा था उत्तर पूर्व से पूर्व था और जो तापमान लघुत्तम तापमान अहमदाबाद में रिकॉर्ड हुआ है 15.4 डिग्री सेंटीग्रेड और गुजरात का जो लोएस्ट तापमान रिकॉर्ड हुआ है और नलिया में है वो 6.4 डिग्री.
બોટાદ શહેરની ખોડિયારનગર વિસ્તારની પ્રાથમિક શાળા વિવાદમાં સપડાઈ છે. પ્રાથમિક શાળા નંબર 20માં ક્લાસરૂમમાં લગાવેલ 4 કેમેરાઓ ગ્રાઉન્ડમાં મૂકી દેવાયાનો શાળાના જ ખેલ સહાયકે આક્ષેપ કર્યો છે. શાળાના ખેલ સહાયકે પરીક્ષા સમયે કોપી કેસ કરાવાતા હોવાનો વિડીયો વાયરલ કરતા ખળભળાટ મચ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે શાળામાં શિક્ષણ કાર્ય યોગ્ય ન હોવાથી આ વિસ્તારમાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધ્યો છે. બોટાદ શહેરના ખોડિયારનગર વિસ્તારની ચંદ્રશેખર આઝાદનગર પ્રાથમિક શાળા નંબર 20નો કોપી કેસનો વિડીયો સામે આવ્યો. શાળામાં પરીક્ષા સમયે ચોરી કરાવાતી હોવાનો વિડીયો શાળાના જ ખેલ સહાયક કરાર આધારિત શિક્ષકે જ ઉતારી મીડિયામાં વાયરલ કર્યો અને શાળામાં ચાલતી કોપી કેસની પ્રવૃત્તિઓ અંગે ગંભીર આક્ષેપો પણ મૂક્યા. વિડીયોમાં શાળામાં પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ એકસાથે ટોળું વળીને હળી મળીને લખી રહ્યા હતા. આ ઉપરાંત શિક્ષક મોબાઈલમાં વ્યસ્ત હોવાનું પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ ઘટના બાદ ક્લાસરૂમમાં લગાવેલા 4 કેમેરાઓ ઉતારીને શાળાના પરિસરમાં નાખી દેવાતા વિવાદનો વંટોળ ફૂંકાયો છે. આ બાબતે સ્થાનિક વિસ્તારના રહીશો શાળાએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ આચાર્ય શાળામાં ગેરહાજર હોવાનું સામે આવ્યું. ત્યારે કોપી કેસ બંધ કરાવી કેમેરા ફરી ક્લાસરૂમમાં લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. વાઘોડિયા તાલુકામાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે લોકો પાસેથી પૈસા લેતા વેલકમ બેક. તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે પ્રકારથી બનાસકાંઠા હાલ ચર્ચામાં છે, તો બનાસકાંઠાના દિયોદરમાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. વેપારીઓએ રેલી યોજીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના દિયોદરમાં તમામ વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિયોદરમાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. વેપારીઓએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો. વેપારીઓ અને ગામ લોકો ધંધા રોજગાર બંધ કરવા અપીલ કરી રહ્યા છે. કાંકરેજ બાદ દિયોદરમાં વેપારીઓનો વિરોધ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને આ વિરોધ થઈ રહ્યો છે. અન્ય સમાચાર સુરતથી. સુરતના કામરેજમાં કારમાં લાગી આગ. કામરેજના વાવ ગામે કારમાં આગ લાગી. હોટલ બહાર પાર્ક કરેલ કાર ભડભડ સળગી ઉઠી, તો હોટલ પર હાજર લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. આગ લાગવાનું કારણ અકબંધ છે. છેલ્લા 24 કલાકમાં કામરેજ તાલુકામાં 2 કારમાં આગના બનાવો બન્યા છે. તો લકી ડ્રોના નામે ચાલતા ગોરખ ધંધા સામે લાલ આંખ. બનાસકાંઠામાં લકી ડ્રો ચલાવનાર 7 સામે ફરિયાદ. ગૌશાળા, શિક્ષણ, અનાથ બાળકોના નામે કરતા હતા ડ્રો. લકી ડ્રોમાં લોકોને લોભામણી લાલચ આપતા હતા. ટિકિટનો દર ₹299, ₹399 રાખતા હતા. બાદમાં ડીવાયએસપી ફરિયાદી બન્યા. થરાદના ડેડુઆ ગામ આવેલ સુમારપુરી ગૌશાળામાં થયું થોડા મહિના પહેલા લકી ડ્રોનું આયોજન. આયોજક સામે ગુનો દાખલ કરાયો છે. બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે ગુનો નોંધાયો છે. તો થરાદ પોલીસે અલગ અલગ 2 લકી ડ્રોનું આયોજન કરનાર 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદી નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે ડીવાયએસપીએ કહ્યું કે કિંમતી દાગીના વેચી લોભામણી લાલચમાં ભોળવાતા નહીં. આ લકી ડ્રો ગેરકાયદેસર છે. આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે એના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે. લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે. લકી ડ્રોના નામનો રાફડો ફાટ્યો છે. એ રાફડામાં ગરીબો, મધ્યમ વર્ગ અને મજૂરો એનો ભોગ બની રહ્યા છે અને આ લકી ડ્રોના નામે આયોજકો પોતે કરોડપતિ થવા માટે કરી અને શોર્ટકટમાં કરોડપતિ બનવા માટે લોકોને ગુમરાહ કરી અને લાખો ટિકિટો વેચી અને પોતે કરોડપતિ બની રહ્યા છે અને જે ખરેખર બિનકાયદેસર છે, ગેરકાનૂની છે. અમરેલી લેટરકાંડનો સુરતમાં વિરોધ જોવા મળ્યો છે. યુવતીના સરઘસને લઈને પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો. સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને આવેદન આપ્યું. રિકન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં સરઘસ કાઢનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ પણ સમર્થન આપ્યું.
ખરેખર તમારામાં હિંમત હોય, તમારે જો મર્દાનગી બતાવવી હોય તો તમે ભૂમાફિયાઓનું સરઘસ કાઢો. અમરેલીમાં કેટલા બુટલેગરો છે એમનું સરઘસ કાઢો. અમરેલીમાં કેટલા ખનીજ ખંડણીખોરો, ખનીજ ચોરો છે એનું સરઘસ કાઢો. તમામ સંગઠનો એકઠા થઈ અને આ દીકરીને ન્યાય અપાવવા માટે અમે કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ. 2 દિવસ પહેલા જ્યારે જામીન મુકાયા ત્યારે પણ અમે રૂબરૂ એમના વકીલને કહ્યું હતું કે બેનના એકના જામીન મૂકો, પરંતુ કોઈ પણ ગેરસમજને કારણે તમામ લોકોના જામીન મૂકવાને કારણે નામદાર કોર્ટે જામીન નથી આપ્યા. આજે ફરીથી બેનના એકના જામીન મૂકવામાં આવ્યા છે અને હું એમ માનું છું કે અમે પણ બેનને જામીન મળે અને એને સાચો ન્યાય મળે એની દિશામાં અમે પણ મહેનત કરીએ છીએ, અમે પણ મદદ કરીએ છીએ.